નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાનું છે તલાટી અને બિન સચિવાલય 2019ના આપણે પેપર સોલ્યુશન નંબર 28નું. તો આ અગાઉ આપણે 27 પેપર આપણે ઓલરેડી આપણી ચેનલમાં અવેલેબલ છે અને આજે આપણે વાત કરવાની છે પેપર સોલ્યુશન નંબર 28ની. તો મિત્રો, હવે પરીક્ષામાં કેવા લેવલના પ્રશ્નો હશે તો તે લેવલના પ્રશ્નો વાઇઝ આપણે સિલેબસ વાઇઝ તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે સંગીતના 7 સૂર છે કે એમાં સારે ગમ પધની અને ત્યારબાદ છે રે. તો આ 7 જે સૂરો છે તો તેમાંથી આ જે રે છે એટલે શું થશે? તો રેનો મતલબ શું થશે? તો રે એટલે તેમાં જવાબ બનશે રિષભ, ઓપ્શન એ. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ વન વિચ બેસ્ટ એક્સપ્રેસિસ ધ સેમ સેન્ટેન્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું આપણે બેસ્ટ સેન્ટેન્સ આપણે શોધવાનું છે. તો તેમાં ડાયરેક્ટ સ્પીચમાં આપણે જોઈએ કે હી સેડ ટુ ધેમ ડોન્ટ મેક એ નોઇઝ. તો આમાં મિત્રો આપણે જે ઇનડાયરેક્ટ આપણે જે બનાવવાનું છે સેન્ટેન્સ, તો ઇનડાયરેક્ટ સેન્ટેન્સ તેમાં સાચો જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે હી ટોલ્ડ ધેમ નોટ ટુ મેક નોઇઝ, એટલે ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે સ્ટેટ ધ ટાઈપ ઓફ ફોલોઈંગ સેન્ટેન્સ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. ત્યારબાદ તેમાં જોઈએ તો કે એક સેન્ટેન્સ આપેલો છે કે ધ થીફ ડિસઅપિયર્ડ એન્ડ હી લેફ્ટ ટુ ટ્રેસ બિહાઇન્ડ. તો તેમાં મિત્રો જવાબ શું બનશે? તો તેમાં સાચો જવાબ બનશે કમ્પાઉન્ડ, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે જો 7 કરોળિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયો 1 જાળું બનાવતા કેટલા દિવસ લાગે? તો તેમાં જવાબ આવશે 7 દિવસ. એટલે કે 7 કરોળિયા 7 દિવસમાં 7 જાળા બનાવતો 1 કરોળિયાને 1 દિવસમાં 1 જાળું બનાવતા કેટલો સમય લાગે? તો એ 7 દિવસ જ લાગે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું કહેવાય? તો ખરેખર તેને કેટલા ટકા વળતર મળે? તો તેમાં જવાબ આવશે 24%. એટલે કે તે ક્રમશઃ વળતર મળે છે. એટલે કે પહેલાં માની લો કે 100 રૂપિયા ઉપર 20% આપે, એટલે 100ના 20% 80 થાય ને 80 રૂપિયા ઉપર ત્યારબાદ તેને 5% બીજું વળતર આપે છે. એટલે બીજું 5%, એટલે ટોટલ આપણે નહીં ગણવાનું 20 + 5 25% એમ નહીં, ડાયરેક્ટ આપણે ગણવાનું 20% છે એટલે કે 80 રૂપિયા આવ્યા અને 80 ઉપર 5% વળતર આપે છે. તેથી ખરેખર સાચો તેને વળતર કેટલું મળે? તો તેમાં જવાબ આવશે 24 રૂપિયા. એટલે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે 7 પુરુષો અને 3 સ્ત્રીઓમાંથી 5 પુરુષો અને 2 સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય? તો આ સમૂહને કેટલી રીતે બનાવી શકાય? તો તેમાં જવાબ આવશે 63 રીતે. એટલે કે 7 પુરુષો અને 3 સ્ત્રીઓ એ આમાંથી જે 5 પુરુષો અને 2 સ્ત્રીઓના જે સમૂહ બનાવીએ તો તેમાં 63 રીતે તે સમૂહ બનાવી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ કે ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલો ઘાટ કયો છે? તો સૌથી વધારે ઊંચાઈ પર આવેલા ઘાટનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ખરડુંગલા ઘાટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે, એટલે સાચું છે? એટલે જે સાચું જોડકું છે તે આપણે શોધવાનું છે. તો તેમાં સાચું જોડકું આવશે ગ્રીન પાર્ક સ્ટેડિયમ, જે કાનપુર ખાતે આવેલું છે. એટલે કે ઓપ્શન ડી એ સાચું છે અને બાકીના ત્રણેય ખોટા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ કે ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો? તો ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિકનું નામ હતું પેરિપ્લસ. પ્રશ્ન નંબર 10 જોઈએ કે પ્રથમ સાફ રમોત્સવ કયા વર્ષમાં યોજાયો હતો? તો પ્રથમ સાફ રમોત્સવ ક્યારે યોજાયો હતો? કે 1984માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે? તો તે બંધારણની કલમ કઈ આવશે? તો કે અનુચ્છેદ નંબર 17. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવે છે તે પૈકી કઈ જોડ બરાબર નથી? તો બરાબર જોડ નથી તે આપણે શોધવાની છે. તો જે ઓપ્શન ડી છે, જે 25 સેન્ટીગ્રેડ એટલે 73 ફેરનહીટ ન થાય, એટલે તે જોડ ખોટી છે અને બાકીની ત્રણેય સાચી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 13 કે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો મોનિટરનું રિઝોલ્યુશન માપવામાં આવે છે DPIમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું? એટલે કે સૌથી પહેલાં કયું વર્ડ પ્રોસેસર આવ્યું હતું? તો તેનું નામ શું છે? તો તેનું નામ આવશે મિત્રો વર્ડ સ્ટાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ કે નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે ખરા ઇલ્મી અને ખરા સુરા આ વિશેષણો કોને આપ્યા છે? તો તેમાં જવાબ આવશે કવિ કલાપીએ. એટલે કવિ કલાપીએ નરસિંહ અને મીરા માટે ખરા ઇલ્મી અને ખરા સુરા કહ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે મોજાને ચીંધવા સહેલા નથી આ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો. તો આ નિબંધ સંગ્રહના લેખકનું નામ છે સુરેશ દલાલ.
પ્રશ્ન નંબર 17 જોઈએ કે દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે જણાવો. જે જકલ્લા પાત્ર છે તે જકલ્લા પાત્ર કઈ કૃતિમાં આવે છે તો તેમાં જવાબ આવશે પૃથ્વી વલ્લભ. અને પૃથ્વી વલ્લભ કૃતિ કોની છે મિત્રો? તો તેનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે પૃથ્વી વલ્લભ જે આ કૃતિ છે તે કયા લેખકની છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 18 કે નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે? તો જે સ્વામી આનંદની કૃતિ છે તો તે કૃતિનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે લોકગીતા એટલે કે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન નંબર 19 જોઈએ કે ઓનલી આશીષ કેન રિમેન હિયર ખાલી જગ્યા મે ગો હોમ એટલે કે ખાલી આશીષ જ અહીંયા રહી શકે છે ને બાકી તમે ઘરે જઈ શકો છો. તો આ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? તો તેમાં જવાબ આવશે અધર્સ એટલે કે ઓપ્શન એ એટલે કે ઓનલી આશીષ કેન રિમેન હિયર અધર્સ મે ગો હોમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 જોઈએ કે સાચો સ્પેલિંગ શોધો. તો સેરેમનીનો સાચો સ્પેલિંગ શું થશે? તો સેરેમનીનો સાચો સ્પેલિંગ થશે ઓપ્શન સી CEREMONY જે સેરેમનીનો સાચો સ્પેલિંગ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આગળ જણાવેલું તો આગળ જણાવેલું આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં શું આવશે? તો તેમાં જવાબ આવશે સદર. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 કે રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે? તો રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. પ્રશ્ન નંબર 23 કે સમાસ ઓળખાવો. જે આ પરદેશ શબ્દ છે તે પરદેશ શબ્દનો સમાસ કયો બનશે? તો પરદેશ શબ્દનો સમાસ બનશે કર્મધારય સમાસ. પ્રશ્ન નંબર 24 કે સમાનાર્થી શબ્દ જણાવો. તો થાપણનું સમાનાર્થી શબ્દ શું થશે? તો થાપણનો સમાનાર્થી થશે મૂડી. પ્રશ્ન નંબર 25 કે નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી? તો નીચે 4 ઓપ્શન આપેલા છે જેમાંથી 3 ઉદાહરણ પૃથ્વી છંદના છે અને 1 ઉદાહરણ પૃથ્વી છંદનું નથી. તો તે કયું નથી ઉદાહરણ? તો તેમાં જવાબ છે ઓપ્શન ડી અમારે એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તો આ જે ઉદાહરણ છે તે પૃથ્વી છંદમાં નથી આવતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 26 કે સંતો અમેરે વહેવારિયા ગ્રામ નામના આ રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો જે આ વહેવારિયા જે છે તેની નીચે અંડરલાઇન છે તો તે કયા પ્રકારનું વિશેષણ છે? તો તેમાં જવાબ આવશે ગુણવાચક વિશેષણ. પ્રશ્ન નંબર 27 કે નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી? તો રૂપક અલંકાર નથી તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ગીતાનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે. તો આ જે છે તે રૂપક અલંકાર નથી ને બાકીના 3 રૂપક અલંકારના ઉદાહરણો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 કે પુત્રેષણાની સંધિ છૂટી પાડો. તો પુત્રેષણાની સંધિ છૂટી પાડીએ તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ઓપ્શન બી એટલે કે પુત્ર પ્લસ એષણા. પ્રશ્ન નંબર 29 કે નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. તો નીચે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી ખોટી જોડ શોધવાની છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એટલે કે દવા તો દવાઈ આ જોડ ખોટી છે. પ્રશ્ન નંબર 30 કે સાચી જોડણી શોધો. તો સાચી જોડણી પોષિત ભર્તુકાની સાચી જોડણી આપણે શોધી તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન એ પોષિત ભર્તુકા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 34 જોઈએ કે ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો ભારતના પ્રથમ જે નાણાં પંચ હતું તેના અધ્યક્ષનું નામ હતું શ્રી નિયોગી. પ્રશ્ન નંબર 35 કે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો સાચું જોડકું નથી તે આપણે જે ખેતી માટે જે શબ્દ વાપરીએ કે રેશમ પાલનના જે ખેતી કરી તેના માટે શું શબ્દ વપરાય છે? તો તેમાં આપણે ખોટું જોડકું જે નથી તે શોધવાનું છે. તો તેમાં જવાબ બનશે ઓપ્શન સી જે ફ્લોરિકલ્ચર જે છે તે શાકભાજીના વિજ્ઞાન માટે કરવામાં આવે છે. તો તે જોડકું ખોટું છે અને બાકીના બીજા 3 સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 36 કે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા ભાગમાં થયો છે? તો તે ભાગ આવશે ભાગ નંબર 4A. પ્રશ્ન નંબર 37 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું આપણે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયન ઓપન જે સિડની ખાતે રમાય છે તે જોડકું ખોટું છે. તેથી અહીંયા બાકીના બીજા 3 સાચા પડશે. પ્રશ્ન નંબર 38 કે RSSની સ્થાપના 1925માં કોણે કરી હતી? તો RSSની સ્થાપના 1925માં થઈ હતી અને તે કોને કરી હતી? તો તેમાં જવાબ આવશે હેડગેવાર. પ્રશ્ન નંબર 39 કે ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડીગ એટલે કે ડીગનું નાઉન શું થશે? તો ડીગનું નાઉન થશે ડીચ એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 40 કે વિશ્વ ગ્રાહક દિન તરીકે કયા દિવસને મનાવવામાં આવે છે? તો વિશ્વ ગ્રાહક દિવસ તરીકે 15 માર્ચને મનાવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 41 જોઈએ કે ગાંધીજીના અધ્યક્ષતા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એટલે 1937માં વર્ધા આશ્રમમાં જે ગાંધીજીની અધ્યક્ષતામાં એક બુનિયાદી શિક્ષણના બીજ રોપાયા હતા.
ત્યારબાદ પ્રશ્ન નંબર 42 કે મારા હાથમાં મસાલ નથી પણ મારો હાથ ખુદ મસાલ છે, આ પંક્તિ કયા કવિની છે? તો આ પંક્તિના કવિનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે કરસનદાસ લુહાર. પ્રશ્ન નંબર 43 કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેમાં જવાબ આવશે ઈસવીસન 1848માં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 44 કે પરણું તો એને જ પરણું આ નાટ્ય સંગ્રહ કોની રચના છે? તો તેમાં જવાબ આવશે બકુલ ત્રિપાઠી. પ્રશ્ન નંબર 45 કે વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ માઇટી? તો માઇટીનું જે વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે ફીબલ એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 46 કે બાય whom was the picture ખાલી જગ્યા, ત્યારબાદ છે ક્વેશ્ચન માર્ક. તો તેમાં સાચો જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે હંગ એટલે કે HUNG ઓપ્શન એ. એટલે કે બાય whom was the picture હંગ એટલે કે આ પિક્ચર કોનું પિક્ચર ટીંગાડેલું છે? તો ટીંગાડવા માટે HUNG વપરાય છે. ત્યારબાદ અને જો ફાંસીએ લટકાડવામાં આવે તો HANGED વપરાય છે ઓપ્શન બી. પણ અહીંયા આપણે સાચો જવાબ બનશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 47 જોઈએ કે ધ વર્ડ જે ફેવરિટ ઇઝ ખાલી જગ્યા. તો કે જે ફેવરિટ વર્ડ છે, જે આ શબ્દ છે ફેવરિટ, તે શું છે? એક એડજેક્ટિવ છે, વર્બ છે, એડવર્બ છે કે નાઉન છે? તો તેમાં શું આવશે? તો તેમાં જવાબ આવશે એ એડજેક્ટિવ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 કે LCDનું પૂરું નામ આપો. તો LCDનું પૂરું નામ થશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પ્રશ્ન નંબર 49 કે કીબોર્ડમાં કેટલા પ્રકારની કી હોય છે? તો કીબોર્ડમાં ટોટલ 5 પ્રકારની કી હોય છે. પ્રશ્ન નંબર 50 કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ શેની બનેલી હોય છે? તો તેમાં જવાબ આવશે સિલિકોનની. પ્રશ્ન નંબર 51 નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો નીચે જે રાજધાની અને રાજ્ય અને તેની રાજધાનીનું જોડકું આપેલું છે, જે તેમાં સાચું નથી તે આપણે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે તમિલનાડુ તો હૈદરાબાદ. તો તામિલનાડુનું જે કેપિટલ છે તે હૈદરાબાદ નથી, હૈદરાબાદ છે. હૈદરાબાદ કોનું કેપિટલ છે? તો હૈદરાબાદ કેપિટલ છે તેલંગાણાનું. તો તામિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 કે ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો તેમાં જવાબ આવશે સરોજિની નાયડુ. પ્રશ્ન નંબર 53 કે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો થશે? તો શબ્દકોશમાં આપણે ગોઠવીએ તો તેમાં સાચો ક્રમ થશે ઓપ્શન એ એટલે કે પહેલાં ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર અને ચાવી. આ સાચો ક્રમ બનશે શબ્દકોશના આપણે જો ક્રમમાં ગોઠવીએ તો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 54 કે ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા ડેડ. તો આમાં મિત્રો આપણે જે સહાયકારક ક્રિયાપદ છે તે મૂકવાનું છે. તો તેમાં જવાબ આવશે ઇઝ એટલે કે ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ઇઝ ડેડ. તો મિત્રો અહીંયા બહુવચન નથી થતું, આ નોવેલિસ્ટ અને પોએટ એક જ છે, તેથી ત્યાં એક વચનનું સહાયકારક ક્રિયાપદ આવશે. તેથી અહીંયા જવાબ આવશે ઓપ્શન બી એટલે ઇઝ. પ્રશ્ન નંબર 55 કે ભયંકર વાંદરો ઊંચા ઝાડ પર બેઠો છે, આ વાક્યમાંથી નામયોગી શોધો. તો આ વાક્યમાંથી આપણે નામયોગી શોધવાનું છે. તો નામયોગી શું છે? તો તેમાં જવાબ બનશે ઉપર એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 56 કે સાચી જોડણી દર્શાવતો શબ્દ લખો. તો નીચે જે 4 ઓપ્શન છે તેમાંથી સાચી જોડણી કયા ઓપ્શનની છે તે આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે સુરભિસુત. આ જે સુરભિસુત ઓપ્શન સીમાં છે તેની જોડણી એકદમ સાચી છે. પ્રશ્ન નંબર 57 કે અલંકાર ઓળખાવો. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, આ કયો અલંકાર બનશે? તો આમાં અલંકાર બનશે અનન્વય અલંકાર. પ્રશ્ન નંબર 58 કે આશીષ પોતાની કાર કલાકના 72 કિલોમીટર એટલે કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 4 મિનિટમાં 56 કિલોમીટરની ઝડપે ચલાવે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો થશે? તો આ બંનેની ઝડપનો જો ગુણોત્તર શોધીએ તો ગુણોત્તરમાં જવાબ આવશે 6:7. પ્રશ્ન નંબર 59 કે લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે, અને 9થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે, તો તે સંખ્યા કઈ હશે? એટલે કે નીચેનામાંથી આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેને તમે 5, 6, 7 અને 8થી ભાગો તો તમને શેષ 3 વધે, અને જો 9થી ભાગો તો શેષ 0 વધે. તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા હશે 1683 એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 60 જોઈએ કે જો 15 ઓગસ્ટના રોજ ગુરુવાર છે તો તે મહિનામાં કેટલા સોમવાર હશે? તો તે મહિનામાં કેટલા સોમવાર હશે? તો તેમાં જવાબ આવશે 5 સોમવાર. પ્રશ્ન નંબર 61 કે લિટરેચર શબ્દમાંથી નીચેનામાંથી કયો શબ્દ બને છે? તો લિટરેચર શબ્દમાંથી જો શબ્દ કોઈ બને તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ટ્રીટ. જો આ ટ્રીટ શબ્દ છે જે લિટરેચર શબ્દ આપ્યો તેમાંથી બની શકે. પ્રશ્ન નંબર 62 કે જો બીનો ભાઈ સી છે અને સીની પુત્રી ડી છે, તો સી એકમાત્ર પુત્ર છે અને ડીનો ભાઈ ઈ છે, તો બી અને ઈ વચ્ચેનો સંબંધ જણાવો. તો બી અને ઈ વચ્ચેનો સંબંધ થશે ફઈ અને ભત્રીજો.
ત્યારબાદ પ્રશ્ન નંબર 63 કે ચંદ્રકાંત શેઠે તપસ્વી સારસ્વત તરીકે કોને ઓળખાવ્યા છે? તો તેમાં જવાબ આવશે કેકા શાસ્ત્રીને. તો કેકા શાસ્ત્રીને તપસ્વી સારસ્વત તરીકે કોને ઓળખાવ્યા? તો કે ચંદ્રકાંત શેઠે. અને કોને ઓળખાવ્યા? તો કે કેકા શાસ્ત્રીને. પ્રશ્ન નંબર 64 કે દીકરાનો મારનાર આ કૃતિનો પ્રકાર જણાવો. તો દીકરાનો મારનાર કૃતિનો પ્રકાર કેવો છે? તો તેમાં જવાબ આવશે લોકવાર્તા. ત્યારબાદ પ્રશ્ન નંબર 65 જોઈએ કે હી જસ્ટ કેન નોટ સ્લીપ, હી સ્પેન્ટ ખાલી જગ્યા લાઇંગ અવેક ઇન ધ બેડ. તો તેમાં જે ખાલી જગ્યાના સ્થાને મિત્રો સાચો જવાબ બનશે વોલ નાઇટ, એટલે કે આખી રાત. એટલે કે હી જસ્ટ કેન નોટ સ્લીપ એટલે કે તે અત્યારે સૂતો નથી. હી સ્પેન્ટ વોલ નાઇટ લાઇંગ અવેક ઇન અ બેડ એટલે કે તે બેડમાં આખી નાઇટ અવેક એટલે કે જાગતો રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 66 જોઈએ કે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 25મી જાન્યુઆરી. તો 25મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 67 કે ભારતની માનાંક સમયરેખા ગ્રીનિચ સ્થાન કેટલો સમય આગળ છે? એટલે કે જે ભારતની જે સમયરેખા છે તે ગ્રીનિચમાં જે સમયરેખા આવેલી છે વર્લ્ડની તેના કરતાં કેટલી આગળ છે? એટલે તે કેટલી આગળ છે આ ગ્રીનિચ સ્થાન જે રેખા છે તે કેટલી ભારતના સમય કરતાં આગળ છે? તેમાં જવાબ બનશે 5.5 કલાક એટલે કે 5 કલાક ને 30 મિનિટ. પ્રશ્ન નંબર 68 જોઈએ કે ભારતના એન્ટવર્પ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સુરતને. એટલે કે સુરતને ભારતના એન્ટવર્પ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 69 કે મોહિની અટ્ટમ લોકનૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મોહિની અટ્ટમ જે લોકનૃત્ય છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે કેરળ રાજ્ય. પ્રશ્ન નંબર 70 કે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર કયું છે? તો જે ભારતનું એવું પરમાણુ રિએક્ટર જે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત હોય તો તે પરમાણુ રિએક્ટરનું નામ છે કલ્પકમ એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 71 કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો નીચેનામાંથી જે ખોટી જોડ છે તે આપણે જોઈએ તો તેમાં જવાબ છે ઓપ્શન ડી એટલે કે ગોટ. તો તે ક્યુબમાં ન રહે એટલે કે ગોટ એટલે ક્યુબ, તેની સામે તે ઓપ્શન ડી એ ખોટું છે. અને ત્યારબાદના બીજા ત્રણેય સાચા છે. પ્રશ્ન નંબર 72 જોઈએ કે ધ લેટર હેઝ ઓલરેડી ખાલી જગ્યા ઇટ મસ્ટ હેવ રીચ બાય નાવ. તો તેમાં જવાબ બનશે બીન સેન્ટ એટલે કે ધ લેટર હેઝ ઓલરેડી બીન સેન્ટ ઇટ મસ્ટ હેવ રીચ બાય નાવ. એટલે કે લેટર અત્યારે મોકલી દીધેલો છે, ઓલરેડી મોકલી દીધેલો છે. ઇટ મસ્ટ હેવ રીચ બાય નાવ એટલે કે તે હવે અત્યારે પહોંચવો જ જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન નંબર 73 જોઈએ કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. એટલે કે જે ગુજરાતી સેન્ટેન્સ આપેલું છે તેને ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરવાનું છે કે 3 દિવસથી આ દર્દીએ કંઈ જ ખાધું નથી. તો આ જે ગુજરાતી વાક્ય છે તેને ઇંગ્લિશમાં આપણે ફેરવીએ તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન એ એટલે કે ઓપ્શન એ બનશે આપણો જવાબ. તો તેમાં ઓપ્શન એમાં શું છે કે ધીસ પેશન્ટ હેઝ નોટ ઇટન એનીથિંગ ફોર 3 days. ત્યારબાદ પ્રશ્ન નંબર 74 જોઈએ કે આવતા જાલીસ બાણને હો આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો આજે આ આવતા જાલીસ બાણને હો જે કર્તરી વાક્ય છે તેને આપણે કર્મણી વાક્ય બનાવી તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ઓપ્શન એ એટલે કે આવતા જલાશે બાણને હો એટલે આ જે કર્મણી વાક્ય બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 75 જોઈએ કે ગઝલ સાથે સંબંધ ન ધરાવતો હોય તેવો શબ્દ કયો છે? કે આ નીચે 4 શબ્દો આપેલા છે તેમાંથી એક એવો શબ્દ ગોતવાનો છે આપણે કે જે ગઝલ સાથે સંબંધ નથી ધરાવતો. તો તેમાં જવાબ આવશે ઉથલો એટલે કે ઓપ્શન ડી જે ઉથલો શબ્દ જે ગઝલ સાથે સંબંધ ધરાવતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 74 જોઈએ કે બેવટો આ શબ્દ કોના માટે વાપરી શકાય? તો બેવટો શબ્દ કોના માટે વાપરી શકાય? તો તેમાં જવાબ આવશે 2 નદીઓના સંગમ માટેનો લોકભાષાનો શબ્દ. ત્યારબાદ પ્રશ્ન નંબર 77 કે 12 ભૈયા ને 13 ચોકા આ કહેવતનો અર્થ શું થાય? તો 12 ભૈયા ને 13 ચોકા કહેવતનો અર્થ છે જૂથ નાનું પણ મતભેદ ઘણા. પ્રશ્ન નંબર 78 કે પર્યાય શબ્દની યોગ્ય ન હોય તેવી જોડ કઈ છે? જે પર્યાય શબ્દની યોગ્ય જોડ નથી તેવી શોધવાની છે. તો તેમાં જવાબ આવશે નીર. તો તેની સામે ક્ષીર જે આ ઓપ્શન એ છે તે જોડ ખોટી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 79 કે ત્રિકોણની પરિમિતિ 56 સેન્ટીમીટર છે અને પહેલી બાજુ બીજી બાજુ કરતાં બમણી છે અને ત્રીજી બાજુ કરતાં 4 સેમી વધારે છે. તો સૌથી મોટી બાજુનું માપ શોધો.
તો આપણને જે કન્ડિશન આપી છે કે ત્રિકોણની પરિમિતિ ટોટલ પરિમિતિ 56 સેન્ટીમીટર છે, જ્યારે પહેલી બાજુ બીજી બાજુ કરતાં બમણી છે, એટલે કે બીજી બાજુ છે તેની કરતાં બમણી પહેલી બાજુ છે, અને ત્રીજી બાજુ કરતાં 4 સેમી વધારે છે. તો એટલે કે પહેલી બાજુ કરતાં ત્રીજી બાજુ જે 4 સેમી ઓછી છે, તો આમાં સૌથી મોટી બાજુ કઈ હશે તો તેનું માપ આપણે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે જે સૌથી મોટી બાજુનું, તો તેમાં જવાબ આવશે 24 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 80 કે એક ત્રિકોણમાં બીજા ખૂણાનું માપ પહેલા ખૂણાના માપથી ત્રીજા ભાગનું છે અને ત્રીજા ખૂણાનું માપ પહેલા ખૂણાના માપથી 26 સેલ્સિયસ વધારે છે, એટલે કે 26 ડિગ્રી વધારે છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધો. તો આ કન્ડિશનમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ શું આવશે તો તેમાં જવાબ આવશે 66, 22 અને 92, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 81 જોઈએ કે એક માણસ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે, પછી પાછો એ જ દિશામાં 180ના ખૂણે ફરે છે, અને ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 અંશના ખૂણે ફરે છે. તો હવે તે કઈ દિશા તરફ મોં રાખીને ઊભો હશે? તો હવે અત્યારે તેનું મોં કઈ દિશામાં હશે? તો તેમાં જવાબ આવશે પશ્ચિમ દક્ષિણ દિશામાં. પ્રશ્ન નંબર 82 કે જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો તેમાં જવાબ આવશે 44%. એટલે જો વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો કરો તો તેના ટોટલ ક્ષેત્રફળમાં 44% વધારો થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 નીચેનામાંથી કયું એક તખલ્લુસ નગીનદાસ પારેખનું છે? તો નગીનદાસ પારેખનું તખલ્લુસ કયું છે? તો તેમાં જવાબ આવશે જનાર્દન. પ્રશ્ન નંબર 84 કે કવિને શબ્દો શોધતા આવે છે, આ પંક્તિના રચયિતા કોણ છે? તો તેમાં જવાબ આવશે ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશીએ કીધું છે કે કવિને શબ્દો શોધતા આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85 જોઈએ કે કૃષ્ણલાલ શ્રીધરાણીનું જે સપૂત કાવ્ય છે તે કોને કેન્દ્રમાં રાખીને લખાયું છે? તો સપૂત કાવ્ય સૌથી પ્રથમ પહેલાં કૃષ્ણલાલ શ્રીધરાણીનું છે, અને તે કોને કેન્દ્રમાં રાખીને લખાયું છે? તો તેમાં જવાબ આવશે ગાંધીજીને. પ્રશ્ન નંબર 86 કે વિષાદને સાદ આ કાવ્યના કવિ અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કોણ છે? એટલે કે જે વિષાદને સાદ જે કાવ્ય છે તે કયા કવિનું છે કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે? તો તે કવિનું નામ શું છે? તો તે કવિનું નામ આવશે રાજેન્દ્ર શાહ. પ્રશ્ન નંબર 87 કઈ સાહિત્યિક સંસ્થા સરકાર સંચાલિત છે? એટલે કે નીચેનામાંથી જે સાહિત્યિક સંસ્થા છે તે સરકાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે, તો તે કઈ સાહિત્યિક સંસ્થા છે? તો તેમાં જવાબ છે ઓપ્શન સી, એટલે કે ગુજરાતી સાહિત્ય અકાદમી. અને તેનું મુખપત્ર કયું છે? તો તેનું મુખપત્ર છે શબ્દ સૃષ્ટિ. પ્રશ્ન નંબર 88 કે કૃષ્ણાવતાર ખંડ 1 થી 8ના લેખક કોણ છે? તો કૃષ્ણાવતાર ખંડ 1 થી 8ના જે લેખકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે કમા મુનશી. પ્રશ્ન નંબર 89 કે ગીવ ધ ઓર્ડિનલ ફોર્મ ઓફ 12. તો 12નો ઓર્ડિનલ ફોર્મ શું થશે? તો તેમાં ઓર્ડિનલ ફોર્મ આપણે ગોતીએ તો તેમાં જવાબ આવશે 12th, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 90 કે ચેન્જ ધ વોઇસ, એટલે કે આપણે વોઇસ ચેન્જ કરવાનો છે કે ડુ નોટ લાફ એટ એ બેગર. તો તેનો આપણે જે પેસિવ વાક્યમાં આપણે ફેરવીએ તો તેમાં જવાબ શું બનશે? તો તેનો પેસિવ બનાવીએ તો તેમાં જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે લેટ એ બેગર નોટ બી લાફ એટ. પ્રશ્ન નંબર 91 કે સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. તો કે જે નીચે ફ્રેઝ આપેલો છે તેનો સિંગલ વર્ડ શોધવાનો, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ધેટ વિચ કેન નોટ બી રબ્ડ ઓફ. તો તેમાં જે આપણે એક શબ્દમાં તેને શું કહી શકાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ડેલિબલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 જોઈએ કે ગીવ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ બુલોક. તો બુલોક જે છે તેનું ઓપોઝિટ જેન્ડર શું થશે? તો ઓપોઝિટ જેન્ડર થશે હાઇફર, એટલે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 93 કે ગુજરાતના ખાલી જગ્યા ખૂણામાં અંબાજી આવેલું છે. તો અંબાજી ગુજરાતના કયા ખૂણામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઈશાન ખૂણામાં. પ્રશ્ન નંબર 94 જોઈએ કે દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? તો તેમાં જવાબ આવશે કનુ દેસાઈ. તો કનુ દેસાઈએ દાંડી યાત્રાનું ચિત્રાલેખન આખું તેનો આલ્બમ બનાવેલો છે. પ્રશ્ન નંબર 95 કે કયા મંદિરોને સંગેમરમરમાં કંડેરાયેલ કાવ્ય આની ઉપમા આપવામાં આવી છે? તો કયા મંદિર, તે કયું મંદિર આવશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે દેલવાડાના જૈન મંદિરોને. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 જોઈએ કે ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો તેમાં જવાબ આવશે વ્યારામાં, એટલે કે તાપી જિલ્લાના વ્યારામાં જે ગુજરાતમાં સૌપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ થયો હતો.
પ્રશ્ન નંબર 97 કે પ્રથમ દરિયાઈ દરગાહ ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે, તો આ સ્થળ જે વીરપુર સ્થળ છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એટલે કે દરિયાઈ દરગાહ જે છે તે વીરપુર મુકામે આવેલી છે, પણ તે વીરપુર મુકામ કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મહીસાગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 98 કે ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? તો ગુજરાતી વિશ્વકોશમાં જે એકદમ સતત અને આગવું પ્રદાન છે ધીરુભાઈ ઠાકરનું. પ્રશ્ન નંબર 99 કે મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જવાબ આવશે પુરુષોત્તમ દાસ. તો મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષનું નામ છે પુરુષોત્તમ દાસ. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે દેલવાડાનું જિનાલય શિલ્પ સ્થાપત્યની કઈ શૈલીમાં બંધાયેલું છે? તો તે શૈલી આવશે ચાલુક્ય શૈલી. તો મિત્રો આ આપણે જોયા 100 પ્રશ્નો જોયા કે જે હવે આ લેવલના પ્રશ્નો આપણે હવે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આવા પ્રશ્નોની મિત્રો જેટલી વધારે તૈયારી કરશો તેટલી આપણી પરફેક્ટ તૈયારી થશે. જો મિત્રો આ પેપર તમને પસંદ આવ્યું તો આ પેપરને લાઇક અને શેર કરી દેજો. આ વિડીયોને લાઇક અને શેર કરીને અમારી સાથે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળતું રહે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.